ચલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે યુનિટ 3 જેનું નામ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત પાઠ વિશે ભણીશું. તો સૌથી પહેલો પ્રશ્ન એ કે અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે? તો અરુણ કૃષ્ણમૂર્તિ એક એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે પર્યાવરણીયવિદ છે. પર્યાવરણીયવિદ એટલે શું? તો જે પર્યાવરણને લગતા તમામ કાર્યો કરે છે, જેને આપણે સામાજિક કાર્યકર્તા કહી શકીએ. એટલે કે એક એનજીઓ ચલાવે. અરુણ કૃષ્ણમૂર્તિ છે એ એક એનજીઓ ચલાવે છે જેનું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એનજીઓ નો મતલબ થશે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે જેમાં કંપની સરકારને અસર નથી હોતી. ખાલી એનજીઓની સ્થાપના ફ્રીમાં કામ કરવા માટે, સમાજને લગતા કોઈ પણ કામ કરવું હોય તો એ કામ કરવા માટે એનજીઓની સ્થાપના કરવામાં આવે છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ એક એનજીઓ ચલાવે છે જેનું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં આપણે કહીશું EFI. તો આમાં એ પર્યાવરણને લગતા કેવા કામ કરે છે? તો આ પાઠમાં આપણે કંઈક એવું જોવાનું છે કે જ્યારે અરુણ કૃષ્ણમૂર્તિ 17 વર્ષના હતા ત્યારે તેમણે EFI એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની કંપનીની સ્થાપના કરી હતી. એ શરૂઆતમાં તો ખૂબ ધીમી ગતિએ ચાલતી હતી, પણ પછીથી તેમને આ પર્યાવરણને લગતા કાર્ય કરવામાં ખૂબ મોટી સફળતા મળે છે. શરૂઆતમાં તેણે ચેન્નઈમાં આ કંપની ચાલુ કરી હતી અને ધીમે ધીમે હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડુચેરીમાં પણ આ કંપની કાર્ય કરવા લાગે છે. હવે મોટા ભાગે એવું બનતું હોય છે કે જો તમે સામાજિક કામ કરો છો અને જોડે ભણતા પણ હોવ છો તો બંને વચ્ચે કોન્ટ્રાવર્સી થાય. કોન્ટ્રાવર્સી એટલે કે જો સામાજિક કામ કરો તો ઘણીવાર ભણવાનું રહી જતું હોય અને ભણવાનું કામ કરો તો સામાજિક કામ રહી જતું હોય. તો આ બંને વચ્ચે ઘણો સંઘર્ષ થાય છે. પણ અરુણના માતા પિતા અને શિક્ષક ખૂબ જ સારા હોય છે કે જે તેમને પર્યાવરણને લગતા કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે અને બધી જ રીતે તેની મદદ કરે છે. હવે અરુણ અને એની ટીમમાં જે સ્વયંસેવકો છે એ બધા શું કરે છે? તો દરિયાકાંઠાઓ, નદીઓ, સરોવરો આ બધી જગ્યાઓ સાફ કરે છે. એટલે કે એની અંદર જે કંઈ પણ કચરો હોય છે એ કચરાનો નિકાલ કરે છે અને સરોવર છે, નદી છે, દરિયા કિનારા છે, આ બધાને સ્વચ્છ બનાવી દે છે. અને એની ટીમમાં સ્વયંસેવક તરીકે કોઈ પણ વ્યક્તિને જોડી દે છે. એ પછી 5મા ધોરણમાં ભણતો બાળક પણ કેમ ના હોય, બરાબર? તો આજે આપણે આ યુનિટમાં થોડી વધારે ચર્ચા કરીશું આ વિશે કે અરુણ અને તેની ટીમના સ્વયંસેવકો કેવા કેવા પ્રકારના કાર્યો કરે છે. તો ચલો શરૂઆત કરીએ યુનિટની. એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત. શરૂઆતમાં શું કહે છે કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ just 17 years old when he found the NGO. NGO એટલે કે હમણાં મેં વાત કરી તેમ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. કે અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેમણે
એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની એનજીઓની સ્થાપના કરી હતી. બિગિનિંગ એટલે કે શરૂઆતમાં. વિથ ધ ટર્ટલ વોક, a move to save turtle eggs and young hatching in Chennai. શરૂઆતમાં કાચબાની મંદ ગતિએ ચાલતી આ સંસ્થા ચેન્નઈમાં કાચબાના ઈંડાને બચાવવા અને ઈંડામાંથી બચ્ચાની સેવન કરવાની દિશામાં વિકાસ કર્યો. શરૂઆતમાં આ કંપનીએ કેવી રીતે વિકાસ કર્યો કે કાચબાની મંદ ગતિએ ચાલતી આ સંસ્થા કે કાચબો ઈંડાને બચાવે અને ઈંડાને સેવન કરીને તેમાંથી બચ્ચાઓ બહાર આવે એ રીતે ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હતી એવું કહેવા માંગે છે કે શરૂઆતમાં આ કંપની ચેન્નઈમાં ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હતી. ટુડે Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. આજે અરુણ અને તેની ટીમના સ્વયંસેવકો, વોલ્યુન્ટર્સનો મતલબ થશે સ્વયંસેવકો. આજે અરુણ અને તેની ટીમના સ્વયંસેવકો ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડુચેરીના દરિયાકાંઠાઓ અને વિવિધ જળાશયોની સફાઈ કરે છે. બીચીસનો મતલબ થશે દરિયા કિનારો અથવા તો દરિયાકાંઠો અને વોટર બોડીઝનો મતલબ થશે જળાશયો. ધ ટીમ cleans lakes, beaches and zoos, plant trees, educates people through street plays and also make environment friendly paper bags. આ ટીમ લેક એટલે કે તળાવ, બીચીસ એટલે કે દરિયા કિનારાઓ, જૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની સફાઈ કરે છે. આ ટીમ શું કરે છે? તળાવ, દરિયા કિનારા અને પ્રાણી સંગ્રહાલયની સફાઈ કરે છે. પ્લાન્ટ ટ્રીઝ એટલે કે વૃક્ષો ઉગાડે છે. પછી શું કહે છે? એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે. સ્ટ્રીટ પ્લે એટલે કે શેરી નાટક. શેરી નાટક દ્વારા લોકોને શિક્ષિત કરે છે. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ, અને પર્યાવરણને નુકસાન ન કરે તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. અરુણ's team has students who joined him when they were in class 7. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે કે તેઓ જ્યારે ધોરણ 7માં હતા ત્યારે તેની ટીમમાં જોડાયા હતા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને આજે 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. અરુણની ટીમમાં સ્વયંસેવક છે જે ધોરણ 7 થી તેની સાથે જોડાયા હતા અને અત્યારે 5 વર્ષ પૂરા થઈ ગયા છે છતાં પણ તેની સાથે જોડાયેલા છે. આ તેના વિશે બેઝિક ઇન્ફોર્મેશન હતી. હવે જુઓ તો અરુણ કૃષ્ણમૂર્તિ સાથે ઇન્ટરવ્યુ ચાલુ થાય છે, મુલાકાત ચાલુ થાય છે. તો સૌથી પહેલો પ્રશ્ન એને કયો પૂછવામાં આવે છે કે which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? બે પ્રશ્ન પૂછે છે. પહેલો પ્રશ્ન કયો છે કે બાળક તરીકેના કયા અનુભવે તમને પર્યાવરણ વિશે જાગૃત થવાની પ્રેરણા આપી હતી? એક્સપિરિયન્સ નો મતલબ થશે અનુભવ
અને ઇન્સ્પાયર નો મતલબ થશે પ્રેરણા. અને બીજો પ્રશ્ન શું કહે છે, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તો જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની નજીકમાં એક તળાવ આવેલું હતું. which one had a lot of birds, frog and snake, was heavily polluted. જેને પક્ષીઓ, જેમાં પક્ષીઓ, દેડકાઓ અને સાપ હતા, જે તળાવ બાદમાં ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. બર્ડ્સ એટલે કે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે કે દેડકાઓ અને સ્નેક્સ એટલે કે સાપ. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. જેના કારણે મોસ્કિટોસ એટલે કે મચ્છરો ફેલાતા હતા, સ્પ્રેડ એટલે કે ફેલાવવું, અને એક સમયનું સૌથી સુંદર સ્થળ ગંદુ થઈ ગયું હતું. અગલી એટલે કે ગંદુ. This hurt me badly, જેનું મને ખૂબ જ આઘાત લાગ્યો. And I wanted to do something, અને હું કંઈક કરવા માંગતો હતો. About it એટલે કે તેના વિશે કંઈક કરવા માંગતો હતો. I got together with a couple of my friends and cleaned the pond next to my house. મેં અને મારા બે મિત્રોએ ભેગા થઈને, કપલનો મતલબ થશે બે, મેં અને મારા બે મિત્રોએ ભેગા થઈને મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. This was the first activity. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. તો આ પ્રશ્ન તમારે પૂછાય છે કે અરુણની પહેલી પ્રવૃત્તિ શું હતી? તો એમાં શું કહે છે કે અરુણના ઘરની બાજુમાં એ સુંદર તળાવ હતું, જેમાં પક્ષીઓ, દેડકાઓ અને સાપ રહેતા હતા. ત્યારબાદ આ તળાવ ખૂબ જ ગંદુ થઈ ગયું હતું, એટલે કે પ્રદૂષિત થઈ ગયું હતું, જેના કારણે મચ્છરનો ફેલાવો થયો હતો અને એક સુંદર જગ્યા ગંદી બની ગઈ હતી, જેનો અરુણને ખૂબ જ આઘાત લાગ્યો અને તેણે તેના બે મિત્રો સાથે મળીને નજીકનું તળાવ સાફ કર્યું. તે તેની પહેલી પ્રવૃત્તિ હતી. ઓકે, ચલો હવે બીજો પ્રશ્ન શું પૂછવામાં આવે છે અરુણને કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ from your parents and teachers? Was there any conflict between study time and activism? કે તમને તમારા શિક્ષક અને માતા પિતા તરફથી કેવી મદદ મળતી હતી? સપોર્ટ એટલે કે મદદ. ભણવાના સમય અને પ્રવૃત્તિ કરવાના સમય વચ્ચે કોઈ સંઘર્ષ થતો હતો? એક્ટિવિઝમ એટલે કે પ્રવૃત્તિનો સમય અને સ્ટડી ટાઈમ એટલે કે ભણવાનો સમય. હમણાં આપણે આગળ વાત કરી તેમ કે ભણવામાં સમય ફાળવે તો પ્રવૃત્તિ કરવાનું રહી જાય અને પ્રવૃત્તિમાં સમય ફાળવે તો ભણવાનું રહી જાય. આવું ક્યારેય તમારે થયું હતું? એવો અરુણ કૃષ્ણમૂર્તિને પ્રશ્ન પૂછવામાં આવે છે. તો જવાબમાં શું કહે છે અરુણ કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, કે મારા માતા પિતા મને મદદ કરતા હતા. who understood that my interest was the environment, અને તેઓ જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. they have never stopped me from doing what I want, તેમણે મને ક્યારેય કોઈ કામ બાબતે અટકાવ્યો નથી. On my part, I also made sure that I did not fail my parents in any way. મારા તરફથી હું હંમેશા સતર્ક રહેતો
કે મારા માતા પિતાને કોઈ પણ પ્રકારે નિરાશા ન થાય. I always inform them about everything that I did and took their advice before jumping into action. હું હંમેશા તેને દરેક વસ્તુની જાણ કરી દેતો હતો. ઇન્ફોર્મ એટલે કે જાણ કરવી, અને કોઈ પણ કામ કરતા પહેલા તેની સલાહ લેતો હતો. એડવાઇસ એટલે કે સલાહ લેવી. I have teachers who taught me how to go about things. મારા શિક્ષકો પણ એવા છે કે તેઓ મને દરેક વસ્તુના ઊંડાણ સુધી કેવી રીતે જવું તે શીખવતા હતા. They also taught me humility. તેમણે મને માનવતાના ગુણ પણ શીખવ્યા. હ્યુમિલિટી, માનવતાના ગુણ. So that I did not become snobbish or arrogant. જેથી કરીને હું દંભી કે અહંકારી ના બની જાઉં. And start thinking I was a superstar. અને પોતાની જાતને સુપરસ્ટાર માનવા ન લાગુ. Because I was doing all this environment work. કારણ કે હું દરેક પ્રકારના પર્યાવરણને લગતા કામ કરતો હતો. I am not an activist. એક્ટિવિસ્ટ એટલે કે રાજકારણી. કે હું કોઈ રાજકારણી નથી. They taught me to be simple and keep learning all the time. તેઓએ મને સાદગી અને દરેક સમયે શીખતા રહેવાનું શીખવ્યું છે. I am not an activist. હું રાજકારણી નથી. I am an environmentalist. હું પર્યાવરણીયવિદ છું. એન્વાયરમેન્ટલિસ્ટનો મતલબ થશે પર્યાવરણીયવિદ. I have learned so much by doing this work. હું આ કામ દ્વારા ઘણું બધું શીખ્યો છું. ચલો પછીનો પ્રશ્ન કેવો પૂછે છે? How did your school and college further your interest? તમારી સ્કૂલ અને કોલેજે તમારા રસને આગળ વધારવા શું કર્યું હતું? ફર્ધર એટલે કે આગળ વધારવું અને ઇન્ટરેસ્ટ એટલે કે રસ. તો જવાબમાં અરુણ શું કહે છે? Both my school and college had plenty of green cover. મારી સ્કૂલ અને કોલેજ બંનેમાં વિશાળ પ્રમાણમાં ગ્રીન કવર એટલે કે હરિયાળી હતી. And both were home to several other life forms. અને ત્યાં ઘણા બધા લાઈફ ફોર્મ્સ એટલે કે જીવો રહેતા હતા. This made me understand their importance. જેથી મને તેમનું જીવનનું મહત્વ સમજાયું. ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ. How beautiful they are and why we need to protect them. અને એ પણ સમજાયું કે તેઓ કેટલા સુંદર છે અને શા માટે આપણે તેમનું રક્ષણ કરવું જરૂરી છે. શું કહે છે કે મારી સ્કૂલ અને કોલેજ બંનેમાં વિશાળ પ્રમાણમાં હરિયાળી હતી અને ત્યાં ઘણા બધા જીવો રહેતા હતા, જેથી મને તેમનું જીવનમાં મહત્વ સમજાયું અને એ પણ સમજાયું કે તેઓ કેટલા સુંદર છે અને શા માટે આપણે તેમનું રક્ષણ કરવું જરૂરી છે. These animals are on their own. આ પ્રાણીઓ સ્વાવલંબી છે. સ્વાવલંબી એટલે કે ગમે તે કાર્ય હોય
પોતાનું કાર્ય હંમેશા જાતે કરે એને આપણે શું કહીશું? સ્વાવલંબી કહીશું. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક જાતે શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, હંમેશા ચપળ રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, હરતા ફરતા રહે છે અને ક્યારેય આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, આ બાબત ખૂબ જ હકારાત્મક છે. પોઝિટિવ એટલે કે હકારાત્મક બાબત છે. આપણને એની પાસેથી ઘણું બધું શીખવા મળે છે. તો આવું જ કહે છે. જોજો કે વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવાનું છે. તો આપણે આ જીવ પાસેથી, આ પ્રાણીઓ પાસેથી શું શીખવું જોઈએ? તો મનુષ્યએ હંમેશા સ્વાવલંબી બનવું જોઈએ. કે જેમ આ જીવ પોતાનો ખોરાક જાતે શોધે, ચપળ રહે છે, હરતા ફરતા રહે છે અને ક્યારેય આળસ કરતા નથી, તો આ ગુણો મનુષ્યએ પણ તેમની પાસેથી શીખવા જોઈએ. ચલો, એની પછીનો પ્રશ્ન શું પૂછે છે? Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full time? કે તમને ક્યારેય સારા પગારવાળી નોકરી છોડતા અને આવું જોખમી કાર્ય શરૂ કરતા ખચકાટ થયો હતો? હેસિટેશનનો મતલબ થશે ખચકાટ થવો, ક્વિટનો મતલબ થશે છોડવું. ને પ્રશ્ન શું પૂછે છે કે તમને સારા પગારવાળી નોકરી છોડતા અને આવું જોખમી કાર્ય શરૂ કરતા ખચકાટ થયો હતો? એમાં બીજો પ્રશ્ન શું પૂછે છે? વોટ વેર ધ ઓપ્શન યુ weigh before you arrive at your decision? તમે તમારા નિર્ણય સુધી પહોંચતા પહેલા કયા વિકલ્પો ઉપર વિચાર કર્યો હતો? એટલે કે ગમે તે વ્યક્તિ હોય, સારા પગારવાળી નોકરી હોય, એ છોડીને સંપૂર્ણ સમય આ પ્રવૃત્તિમાં આપે તો ખચકાટ તો થવાનો જ છે. તો આ બાબતે તમે કયા વિકલ્પ ઉપર વિચાર કર્યો હતો? આવો એને પ્રશ્ન પૂછવામાં આવે છે. તો જવાબમાં શું કહે છે? It is always good to decide in favor of what you really love to do. તમને તમારું ગમતું કામ કરવા મળે તે તરફ નિર્ણય લેવો હંમેશા સારો હોય છે. ઇન ફેવર ઓફ એટલે કે ની તરફેણમાં. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, ને ગૂગલની મારી નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પણ હું હજી પણ ત્યાંના મારા મિત્રો સાથે ટચમાં છું એટલે કે સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. તેથી ગૂગલમાં મારા વ્યવસાયિક સંબંધ પૂરા થઈ ગયા છે. મારા ભાવનાત્મક તંતુઓ નહીં, એટલે કે ભાવનાત્મક જોડાણ નહીં. એટલે કે ગૂગલમાં મેં નોકરી છોડી દીધી છે પણ ત્યાંના મિત્રો સાથે હજી હું સંપર્કમાં છું. I understood that I had to leave the job at that minute in 2010. હું સમજી ગયો હતો કે 2010માં મારે તાત્કાલિક મારી નોકરી છોડી દેવી જોઈએ. Or else I would never be daring enough to do so. અથવા હું તેમ કરવાનું ડેરિંગ એટલે કે સાહસ ક્યારેય કરી શક્યો ન હોત. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. પર્યાવરણને મોટી માત્રામાં, લાર્જ સ્કેલ એટલે કે મોટી માત્રામાં ડેમેજ એટલે કે નુકસાન થતું હોય ત્યારે હું શાંતિથી બેસી ના શકું અને જીવનને માણી ન શકું. I want to do something and that something need my full attention. મારે કંઈક કરવું હતું અને તે માટે સંપૂર્ણ ધ્યાન તેમાં આપવું જરૂરી હતું. So I left Google for EFI.
તેથી EFI સંસ્થા માટે મેં ગૂગલની નોકરી છોડી દીધી. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલે સુધી રાખીશું. બીજા પાઠમાં આનાથી આગળના પાઠ વિશે આપણે ભણીશું.